અરવલ્લીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અરવલ્લીમાં લોકોએ જાતે જ રસ્તાઓનું સમારકામ કર્યું. અરવલ્લીમાં લોકોએ જાતે જ રસ્તાઓનું સમારકામ કર્યું કે જ્યાં મેઘરજ તાલુકાના કુણોલમાં ગ્રામજનો બન્યા મજબૂર અને જ્યાં જાતે જ સમારકામ કરવા માટે મજબૂર બન્યા છે, ત્યારે ગ્રામજનો જાતે જ પાવડા તગારા લઈ મેદાનમાં ઉતર્યા. જ્યાં ખરાબ રસ્તાના કારણે બસ છે ગામમાં આવતી ન હતી અને જ્યાં રસ્તા પર મોટા ખાડા પડવાથી જે અકસ્માતની જે ભયભીતિ હતી, આ સાથે લોકોને પણ હાલાકી પડતી હતી, ત્યારે ગ્રામ પંચાયત દ્વારા કોઈ કામ ન કરાતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જ્યાં જનતો વેરો ભરે, વોટ પણ આપે અને આમ છતાં પણ જનતાએ ભોગવવાની તો હાલાકી જ છે તેવા દ્રશ્યો સામે આવે છે. તો મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે. લોકોએ જાતે જ રસ્તાનું સમારકામ કરવા મજબૂર બન્યા. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. આ જે કોઈ સરકારી કર્મચારી નથી કે પંચાયતના કર્મચારી નથી કે નગરપાલિકાના કર્મચારી, આ ગ્રામજનો પોતે જ છે કે જ્યાં પંચાયત દ્વારા કામગીરી ન કરવામાં આવતા લોકો મજબૂર થઈ અને રસ્તાનું સમારકામ કરવું પડ્યું હતું. કે જ્યાં મેઘરજ તાલુકાના કુણોલ ગામની આ ઘટના છે. મેઘરજ તાલુકાના કુણોલ ગામમાં ગ્રામજનો રસ્તાનું સમારકામ કરવા માટે મજબૂર બન્યા હતા, ત્યારે ગ્રામજનો જાતે જ પાવડા તગારા લઈ મેદાનમાં ઉતર્યા, સમારકામ કર્યું. જ્યાં ખરાબ રસ્તાના કારણે બસ ગામમાં આવતી ન હતી અને તેને કારણે સમારકામ કરવા માટે ગ્રામજનો મજબૂર બન્યા હતા. ત્યારે રસ્તા પર મોટા ખાડા પડવાથી હાલાકી જોવા મળતી હતી, ત્યારે ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. અને જ્યાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ કામગીરી ન કરાતા આખરે ગ્રામજનો સ્વયંભૂ રસ્તા ઉપર આવી રસ્તાનું સમારકામ શરૂ કર્યું. ત્યારે જનતો વેરો ભરે, વોટ પણ આપે અને આમ છતાં હાલાકી ભોગવવાનો વારો આવે છે.